દાંતનો દુખાવો. ઓહ, આ એક એવો દુખાવો છે જે જ્યારે આવે છે ને ત્યારે બધું જ ભૂલાવી દે છે. ન ખાવામાં મન લાગે, ન ઊંઘ આવે, આખો દિવસ બસ બેચેની રહે છે. તો આજે આપણે એવા કેટલાક ઘરેલું અને કુદરતી ઉપાયો વિશે વાત કરીશું જે દાંતના દુખાવામાંથી ઝડપથી રાહત આપી શકે છે. વિચારો કે રાતના 2 વાગ્યા છે અને અચાનક દાંતમાં સણકો ઉપડે છે. દુખાવો એટલો બધો છે કે સહન જ નથી થતો. હવે આ સમયે ડૉક્ટર પાસે તો જવાય નહીં. તો આવા સમય શું કરવું? ગભરાશો નહીં, આનો જવાબ આપણા પોતાના રસોડામાં જ છે. પણ જો કોઈ પણ ઉપાય કરીએ એ પહેલાં એ સમજવું તો જરૂરી છે ને કે આ દુખાવો આખરે થાય છે શા માટે? જો આપણને મૂળ કારણની ખબર હોય તો સાચો ઈલાજ પસંદ કરવામાં ઘણી સરળતા રહે છે. તો સામાન્ય રીતે દુખાવા પાછળ આટલા કારણો હોઈ શકે છે, જેમ કે દાંતમાં સડો લાગ્યો હોય એટલે કે કેવિટી, અથવા તો પેઢામાં સોજો આવી ગયો હોય કે કોઈ ઇન્ફેક્શન થયું હોય. ક્યારેક દાંતનું ઉપરનું પડ, જેને ઇનામલ કહેવાય, એ ઘસાઈ જવાને કારણે પણ જણજણાટી થાય છે. ડહાપણની દાળ નીકળતી હોય ત્યારનો દુખાવો તો લગભગ બધાએ અનુભવ્યો જ હશે. અને હા, કોઈવાર કઠણ વસ્તુ ખાવામાં આવે તો દાંતમાં નાની તિરાડ પણ પડી શકે છે. ચાલો હવે વાત કરીએ સૌથી રસપ્રદ ભાગની. આપણું રસોડું છે ને એ ફક્ત ખાવાનું બનાવવાની જગ્યા નથી, એક નાનકડી ફાર્મસી પણ છે. ચાલો જોઈએ કે આપણા રસોડામાં એવી કઈ કઈ જાદુઈ વસ્તુઓ છે જે દાંતના દુખાવામાં તરત જ રાહત આપી શકે છે. લિસ્ટમાં સૌથી પહેલું અને સૌથી ભરોસાપાત્ર નામ છે લવિંગ. આ તો આપણા દાદી નાનીનો અક્સર નુસ્ખો છે. વર્ષોથી દાંતના દુખાવા માટે લવિંગને એક રામબાણ ઇલાજ માનવામાં આવે છે. તો આ લવિંગમાં એવો તે શું જાદુ છે? એની પાછળનું વિજ્ઞાન છે યુજેનોલ નામનું એક કેમિકલ. આ યુજેનોલ એક નેચરલ એનેસ્થેટિક છે, એટલે કે એ દુખાવો થતો હોય એ ભાગને ખોટો પાડી દે છે, શૂન્ય કરી દે છે. અને એટલું જ નહીં, એ એન્ટીબેક્ટેરિયલ પણ છે, મતલબ કે દુખાવો કરતા જીવાણુઓને પણ ખતમ કરી નાખે છે. અને વાપરવું તો એકદમ સહેલું છે. એક નાનકડા રૂના પૂમડા પર લવિંગના તેલના 2-3 ટીપા નાખીને એને સીધો દુખતા દાંત પર મૂકી દો. અને જો ઘરે લવિંગનું તેલ ના હોય તો ચિંતા નહીં, એક આખો લવિંગ મોઢામાં રાખીને ધીમે ધીમે ચાવો. એનો રસ સીધો દુખાવા પર લાગશે અને રાહત મળશે. હવે બીજો એકદમ સિમ્પલ પણ સુપર ઇફેક્ટિવ ઉપાય, અને એ છે હૂંફાળા મીઠાવાળા પાણીના કોગળા. આ કદાચ દાંતના દુખાવા માટેની સૌથી જૂની અને સૌથી જાણીતી ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ છે. આ કામ કઈ રીતે કરે છે? બહુ સિમ્પલ છે. મીઠાવાળું પાણી એક કુદરતી ક્લીનર અને જંતુનાશક જેવું છે. એ મોંની અંદરની ગંદકી સાફ કરે છે, દાંત વચ્ચે ફસાયેલા ખોરાકના કણોને બહાર કાઢે છે અને સૌથી અગત્યનું, પેઢામાં આવેલા સોજાને ઓછો કરે છે. આને બનાવવાની રીત પણ સાવ સહેલી. બસ 1 ગ્લાસ હૂંફાળું પાણી લો અને એમાં અડધી ચમચી મીઠું નાખીને બરાબર ઓગાળી લો. હવે આ પાણીને મોંમાં ભરીને લગભગ 30 સેકન્ડ સુધી ફેરવો, ખાસ કરીને જ્યાં દુખાવો છે ત્યાં, અને પછી થૂકી નાખો. દિવસમાં 3-4 વાર આમ કરવાથી બહુ જ આરામ મળે છે. હવે એક કન્ફ્યુઝન જે ઘણા લોકોને થાય છે: ઠંડા શેકનો ઉપયોગ ક્યારે કરવો અને ગરમ પાણીનો ક્યારે? તો સમજી લો, જો દાંતના દુખાવાને કારણે ગાલ પર બહારથી સોજો આવી ગયો હોય તો બરફનો શેક કરો. એ જગ્યાને સૂન કરીને દુખાવો ઘટાડશે. પણ જો મોંની અંદર સફાઈ કરવી હોય અને પેઢાનો સોજો ઓછો કરવો હોય તો હૂંફાળા મીઠાવાળા પાણીના કોગળા બેસ્ટ છે. અને હવે આવે છે આપણા રસોડાનો સુપરસ્ટાર મસાલો, હળદર. હળદરના ગુણધર્મો વિશે તો આપણે સૌ જાણીએ છીએ. એમાં એન્ટિસેપ્ટિક અને એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે કે સોજો ઉતારવાના ગુણ હોય છે. પેઢાના દુખાવા માટે તો આ એકદમ ઉત્તમ ઇલાજ છે. હળદરની પેસ્ટ બનાવવી તો રમત વાત છે. અડધી ચમચી હળદર પાવડર લો, એમાં સરસવના તેલના થોડા ટીપા નાખો અને 1 ચપટી મીઠું ઉમેરીને એક ઘટ્ટ પેસ્ટ બનાવી લો. બસ આ પેસ્ટને દુખાવાવાળા દાંત અને પેઢા પર આંગળીથી હળવેકથી લગાવી દો. તો આ તો થઈ દુખાવો થાય ત્યારની વાત. પણ આપણે એવું કંઈ કરીએ કે દુખાવો થાય જ નહીં તો કેવું? કહેવાય છે ને, ઈલાજ કરતાં સાવચેતી સારી. તો ચાલો હવે દાંતને સ્વસ્થ રાખવાની કેટલીક ટિપ્સ પર નજર કરીએ. આ નિયમો આપણે સૌ જાણીએ છીએ, પણ ક્યારેક ભૂલી જઈએ છીએ. દિવસમાં 2 વાર બ્રશ કરવું અને ફ્લોસ કરવું ખૂબ જ જરૂરી છે. ગળી વસ્તુઓ અને ઠંડા પીણાથી બને એટલું દૂર રહેવું. બહુ ગરમ કે બહુ ઠંડી વસ્તુઓ ખાવાનું ટાળવું. અને સૌથી અગત્યનું, દર 6 મહિને એકવાર ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ માટે ચોક્કસ જવું. હવે એક સૌથી અગત્યની વાત,
આ બધા જ ઘરગથ્થુ ઉપચારો કામચલાઉ રાહત માટે છે. એ કોઈ પ્રોફેશનલ ડોક્ટરની સારવારનો વિકલ્પ બિલકુલ નથી. તો એ જાણવું ખૂબ જરૂરી છે કે કઈ પરિસ્થિતિમાં ડોક્ટર પાસે જવું જ જોઈએ. એક સવાલ જે મનમાં જરૂર ઉઠે કે શું આ ઘરેલું ઉપચારોથી કામ ચાલી જશે? તો એનો સીધો અને સ્પષ્ટ જવાબ છે ના, હંમેશા નહીં. આ ફક્ત ઇમરજન્સીમાં તાત્કાલિક રાહત મેળવવા માટે છે. જો તમારો દુખાવો 1 કે 2 દિવસથી વધારે રહે, દુખાવાની સાથે તાવ પણ આવે, ચહેરા કે જડબા પર બહુ સોજો દેખાય, મોઢામાંથી પરુ નીકળે કે ખરાબ વાસ આવે, અથવા તો મોં ખોળવામાં કે કંઈ પણ ગળવામાં તકલીફ પડે, તો રાહ જોયા વગર તરત જ ડેન્ટિસ્ટ પાસે પહોંચી જાઓ. આ કોઈ ગંભીર સમસ્યાની નિશાની હોઈ શકે છે. અને અંતે એક વાત ગાંઠ બાંધીને યાદ રાખી લો. આ ઘરગથ્થુ ઉપચાર છે ને, એ ફર્સ્ટ એડ બોક્સ જેવા છે, જે તાત્કાલિક રાહત જરૂર આપે છે, પણ એ કાયમી ઇલાજ નથી. દાંતના સારા સ્વાસ્થ્ય માટે ડેન્ટિસ્ટની નિયમિત મુલાકાત લેવી અનિવાર્ય છે. તો આ માહિતીનો ઉપયોગ કરો, પણ પોતાની જવાબદારી સમજો અને દાંતની યોગ્ય સંભાળ રાખો.